તો વલસાડ શહેર અને જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ। વલસાડ શહેર અને તાલુકામાં વહેલી સવારે વરસાદ વરસ્યો। થોડા વિરામ બાદ બપોર બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત। આઝાદ ચોક, તિથલ રોડ, ભાગરાવાડ, કોસંબા સહિતના વિસ્તારમાં વરસાદ। તો વલસાડના પારડીમાં પણ બપોર થતાં જ વરસાદી માહોલ જામ્યો। વલસાડ શહેર અને પારડી બાદ તિથલમાં પણ વરસાદ। સિગવી, કોસંબા, મગોદ, ડુંગરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। તો હાલર રોડ, સ્ટેશન રોડ સહિતના અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા। વલસાડનો તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો। લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા પણ પ્રશાસને અપીલ કરી છે। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી છે। તો આ તરફ તાપી જિલ્લામાં પણ કેટલાક વિસ્તારમાં બપોર થતાં જ વરસાદની શરૂઆત। વાલોડ 4 રસ્તા, વાલોડ હાઈસ્કૂલ નજીક ધીમી ધારે વરસાદ। વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત। ત્યારે વ્યારાના ચીખલી નાકા, સ્ટેશન રોડ, બજાર સહિતના વિસ્તારમાં વરસાદ। સારા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। ગરમીથી પણ રાહત મળી છે। ત્યારે વ્યારાના ચીખલી નાકા, સ્ટેશન રોડ, બજાર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા। બપોર બાદ વરસાદની શરૂઆત થઈ અને સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી। આ તરફ નવસારીના ચીખલીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। ચીખલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ચીખલી, થાલા ગામ સહિતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા। વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ છે। ત્યારે ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતો કે જેઓ હાલ અત્યારે ખુશખુશાલ છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। નવસારીમાં જ વાતાવરણમાં વહેલી સવારથી પલટો અને બપોર થતાં જ અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। ચીખલી, થાલાગામ સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। તો ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો। મહુવા તાલુકાના બગદાણા પંથકમાં વરસાદ। મોણપર સહિતના આસપાસના ગામોમાં વરસાદ। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ત્યારે વહેલી સવારથી જ ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આ સાથે બપોર થતાં જ મહુવા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। મોણપર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, કયા કયા વિસ્તારમાં વરસાદ, શું વધારે વિગત? એક તરફ જે પ્રમાણે વરસાદ ખેંચાયો છે તેને લઈને ભાવનગર જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે એવા સમયે મહુવા તાલુકાની અંદર સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે। ખાસ કરીને મહુવા તાલુકાના હાલ 2 ગામડાઓ એવા છે કે જ્યાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને બગદાણા અને મોણપર આ બંને ગામોની અંદર બપોર બાદ જે પ્રમાણે વાતાવરણની અંદર પલટો આવ્યો તેને લઈને વરસાદ શરૂ થયો છે। જે પ્રમાણે ખેડૂતો હોય છે કે તેમણે ભાવનગર જિલ્લાની અંદર જે ખેતનું ઉત્પાદન થતું હોય છે, કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર સહિતનું વાવેતર કરી ચૂક્યા છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। તેવા સમયે ખેડૂતોને આ જે વરસાદ વરસી રહ્યો છે તે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે અને હાલ જે 2 ગામડાઓ છે કે જ્યાં વરસાદનું જોરદાર આગમન થયું છે તેને લઈને ખેડૂતોમાં પણ રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। જી પાર્થ, માહિતી બદલ આભાર।